વાવથરાદ પંથકમાં પ્રેમ પ્રકરણનો નવો વળાંક. યુવતીએ વિડીયો વાયરલ કરી કર્યા ચોંકાવનારા ખુલાસા. ડેડવા ગામનો શખ્સ સામે અલગ અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ તેમજ બળજબરીપૂર્વક લિવ ઇન રિલેશનશિપ ડોક્યુમેન્ટ પર સહી કરાવી હોવાના યુવતીના આક્ષેપ. અને બે શખ્સોએ મદદ તેમજ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીનો યુવતીનો આક્ષેપ. યુવતીના જણાવ્યા મુજબ તેના પર્સમાંથી સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા. પીડિતાના પરિવારે અમદાવાદના વટવામાંથી યુવતીને શોધી કાઢી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. રિપોર્ટર નગીન સંદેશા, ડીસા. હું ડેડુડી ગામની વતની. મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયેલા. મારા સમાજના રીતિ રિવાજ મુજબ હું સાસરીમાં 1 વર્ષથી અવારનવાર સાસરે જતી હતી. પછી મારા સંબંધીઓમાં મેરેજ હોવાના કારણે હું બ્યુટી પાર્લર ગઈ. બ્યુટી પાર્લર લાખણીમાં. ત્યાં પાર્લરમાં ગઈ, ત્યાં બહુ ભીડ હોવાથી હું બજારમાં આવી. ત્યાં તે કેશવ હું બજારમાં મારા દિયર સાથે આવી. પછી પાર્લરમાં બહુ વાર થવાના કારણે મેં મારા દિયરને કીધું કે થોડી વાર થશે એટલે ઘરે જતા રહ્યા. ત્યાંથી તે પાર્લરમાં ભીડ હોવાથી હું થોડીક વાર બજારમાં બહાર આવી. ત્યાં એ કેશવ ભલાજી ગામ ડેડવા તે બહાર આવેલો. તે મને કીધું કે તારે ક્યાં જવું છે? મેં કીધું મારે થોડું પાર્લરમાં કામ છે, પછી મારે ઘરે જવું છે. પછી તેણે મને કીધું કે થોડીક વાર આપણે દૂર જઈને બેસીએ. ત્યાં તેણે દૂર જઈને બેસીએ એટલે પછી એના કોન્ટેક્ટથી એને હું 1.5 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ થતા એટલે થોડીક ઓળખતી હતી. પછી તેણે મારો ફાયદો ઉઠાવવા માટે તેણે પછી મને એવું બાનું બનાવ્યું કે થોડાક દૂર જઈને બેસી. એટલે હું એના બાઇક પર બેઠી એટલે તે પછી દૂર જતો રહ્યો હોટલમાં લઈ ગયો અને ત્યાં મારા સાથે જબરજસ્તીથી મારું આધાર કાર્ડ છીનવી લીધું અને તેણે મને થોડી ધમકી આપી. પછી તે હોટલમાં લઈ ગયો અને હોટલમાં મારી મરજી વિરુદ્ધ મારા સાથે બળાત્કાર કર્યો. પછી તે તેમના સંબંધીઓના સંપર્કથી તે દાંતીવાડા ખેતરમાં તે મને સવારમાં લઈ આવ્યો. ત્યાં હરચંદભાઈ તેમના ખેતરમાં હરચંદભાઈ ગામ તરુઆ ત્યાંના વતની તેમના સંપર્કમાં હતા. એટલે તેમણે ત્યાં મને એક રૂમમાં પૂરીને રાખતો 24 કલાક. મારા જોડે ફોન ના હોવાથી મેં મારા ઘર પરિવારને સંપર્ક ન થતો મારા પરિવારથી, મારા જોડે ફોન ના હોવાથી. પછી તે હરચંદભાઈ ત્યાં આવ્યા તેમના સંપર્કથી. તેમણે કોલ કરેલો એટલે હરચંદભાઈ દાનેજી ટરુઆ, ભાવાજી, પીરાજી એ ત્યાં આવેલા અને તેમને તે કેશવને કીધેલું કે તું ટેન્શન ના કરતો, અમે તારા સાથે છીએ. પછી ત્યાં તેમને આ બધી વાતો કરેલી. મને તો રૂમમાં જ પૂરીને રાખતો કે જવા ના દેતો. પછી ત્યાંથી તેણે 8 દિવસ ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યું અને મારી સાથે બળાત્કાર કર્યો. પછી તેમણે કીધેલું કે તું અહીંયાથી હવે રાજસ્થાન જતો રહે, પાછળ અમે જોઈ લઈશું સમાજનું બધું. પછી ઉદયપુર ગયા. ત્યાં અમે 4 દિવસ હોટેલમાં રોકાણા. ત્યાં તેણે મારી સાથે મારી મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો. પછી તેમને કોન્ટેક્ટથી અવારનવાર એમને બહાર કોઈકના ફોનથી કોલ કરતા અને વાતો કરતા. પછી ત્યાંથી તે મને અવારનવાર રાજસ્થાનમાં જયપુર, જોધપુર ને ઉદયપુર, ઈકાર ને ત્યાં મને અવારનવાર હોટલમાં લઈ ગયો. ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યો. પછી તે બિકાનેર આવ્યા. બિકાનેર તેમના સંબંધીઓએ એમને કોલ કરેલું તમે બિકાનેર આવો. એટલે તે બિકાનેર આવ્યા અને બિકાનેર આવી એમને મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યું અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઇન કરવી જ પડશે. એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું. પછી તેમને મારી સાથે જબરજસ્તી સાઇન કરાવરાવી અને તે ત્યાં અર્ચનજી, પરખાજી, સગરામજી, અખમાજી એ બધા ત્યાં બિકાનેર આવેલા. પછી તે ઘરે જતા રહ્યા અને મને અને કેશવને ત્યાં રસ્તામાં ઊભા. તે પછી તેમની ગાડીમાં બેસાડી અને મારા સોનાના દાગીના લઈ લીધા, હાર અને બુટ્ટી. પછી તે ત્યાં અમને રસ્તામાં ઊભા રાખ્યા. ત્યાંથી તેમણે કીધું કે બસમાં બેસી જાઓ. પછી તેમને બસમાં બેસાડી અને એ ઘરે નીકળી ગયા. તેમણે તે છોકરાને કીધું કે શું ટેન્શન ના કરતો,
તારે સમાજનું અને સમાજનું અને સરકારનું બધું અમે જોઈ લઈશું, તારે ટેન્શન નહીં કરવાનું, તું તારે ગમે તેમ કરે એને હંગાત. પછી તેમને અમે પછી ઇન્દોર જતા રહ્યા. ઇન્દોરથી મારી તબિયત ખરાબ હોવાના કારણે તેમણે દવા કરાવી એટલે પછી